દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સગર્ભા મહિલા સભ્યો સભાગૃહમાં હાલ ચૂંટણીની કલાકોથી રાહ જોઈ રહ્યા છે। જણા સીટના તાલુકા પંચાયતના સભ્ય કિંજલબેન નાગજીભાઈ ઠાકોર હાલ સગર્ભા મહિલા હોવા છતાં પણ પ્રમુખની ચૂંટણીમાં કલાકોથી જોઈ રહ્યા છે। મહિલાના પતિ નાગજીભાઈ ઠાકોરનું નિવેદન 25 તારીખે પણ ખુરશીમાં બેઠા રહેવાથી પેટમાં દુખાવો પડ્યો અને આજે 27 તારીખ હોવા છતાં મેં લોકશાહીના પર્વમાં હાજરી આપી। હું પણ મારી પત્ની સાથે ત્યાં દેખરેખ અંદર ધ્યાન રાખી રહ્યો છું। ડિલિવરીની ફિક્સ ડેટ છે, પરંતુ હજુ અમે તાલુકા પંચાયતમાં હાજર છીએ। લોકશાહીનો પર્વ છે, તે ચૂંટણી અધિકારીએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ। ઘર વગર ગર્ભવતી મહિલા આવી જગ્યામાં ઓછી સેટ થતી હોય છે, તેમ નાગજીભાઈ ઠાકોર ગર્ભવતી મહિલાના પતિ જણાવી રહ્યા છે। અને અમને જાણવા મળ્યું છે કે બનાસ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે એવું જાણવામાં મળ્યું। સાથે મીડિયાએ સંપર્ક કર્યો તો પણ એમણે મીડિયાને પણ કે બાઇટ આપવાનું કે વિઝ્યુઅલ લેવાની મના કરી છે। એટલે આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે વહીવટી તંત્રએ એન કેમ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકારના કહેવાથી લોકશાહીનું ગળો તૂટ્યું છે। 25 તારીખે પણ ચૂંટણી ન યોજવાની અને ફરીથી 27 તારીખ આવી તો આજે ફરીથી ચૂંટણી અધિકારી કંઈક ને કંઈક બહાનું બતાવી અને આજે હાજર નથી રહ્યા। અમારી એક બેન ગર્ભા છે, ડિલિવરીનો પ્રસંગ છે, છતાં પણ આજે વહીવટતંત્રે કોઈ માનવતા પણ નથી દાખવી। ખરેખર તો કોઈ આવો પ્રસંગ હોય, કોઈ બેન દીકરીનો પ્રસંગનો પ્રસંગ હોય તો વહીવટીતંત્ર પણ ક્યાંક ને ક્યાંક માનવતા દાખવે। ચલો આપણે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરીએ, પરંતુ નથી કરી। હવે અમે નામદાર હાઈકોર્ટમાં જવાના છે। અમારા 3 પોઈન્ટ છે। એક તો આ ચૂંટણી અધિકારી શ્રી નિષ્પક્ષ ચૂંટણી નહીં કરે, એટલે એમના નેતૃત્વમાં નહીં પરંતુ કોઈ હાઈકોર્ટના ડાયરેક્શન નીચે ચૂંટણી યોજાય તેવી અમે તજવીજ ધરવાના છીએ અને નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવવાના છીએ। ગર્ભા મહિલા છે, સવારના 11 વાગ્યાના અહીં બેઠા છે, કેવી તકલીફો પડી રહી છે, હજુ સુધી ચૂંટણી નથી યોજાઈ, શું કહેશો? સાહેબ, પહેલાં પણ 25 તારીખે ચૂંટણીનું આયોજન હતું। એ દિવસે 10:30 વાગે અમે હાજર રહ્યા હતા। 10:30 થી લગભગ 12-1 વાગ્યા સુધી ત્યાં ખુરશી ઉપર પોતાને બેસાડી રાખ્યા। એના કારણે પણ એ દિવસે પેનનું એવું થયું હતું અને એ દિવસે ચૂંટણી રદ થઈ હતી। તેમ છતાં અમે લોકશાહીના પર્વમાં આ ઉજવણી કહેવાય એટલે જાળવવા માટે અમે જે એમના દ્વારા 27 તારીખે પાછું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીનું, એના માટે અમે ફરી પાછા આજે હાજર રહ્યા હતા। સવારના 10:30 હું મારી પત્ની સાથે અંદર પરવાનગી લઈ અને અંદર એન્ટ્રી લીધી હતી, પણ તેમ છતાં અત્યારના બપોરના 3 વાગ્યા પણ કોઈ પણ પ્રકારનો જે ચૂંટણી અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો કહેવાય કે પ્રતિભાવ પાછો આપવામાં આવ્યો નથી। અમે પોતાને 16 તારીખ જે આ ગઈ 16 તારીખ ત્યારે પૂરા મહિના થયા છે અને ડૉક્ટરે 10 થી 15 દિવસનું કીધેલું કે 10-15 દિવસની અંદર ડિલિવરી થઈ શકે છે। એટલે આ 26 તારીખે ડિલિવરીની ફિક્સ ડેટ હતી, આજે 27 છે। તેમ છતાં અમે 3 વાગ્યા સુધી અહીંયા તાલુકા પંચાયતમાં હાજર છે। તો આવી 45 ડિગ્રી ગરમીમાં જો અમે લોકશાહી જાળવવા માટે મતદાન કરવા માટે અહીંયા હાજર રહી શકતા હોય તો ચૂંટણી અધિકારી કેમ નહીં? મારો સીધો સવાલ આ ચૂંટણી અધિકારીને છે।